સંજય, ગઈકાલ રાતથી જ આ સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. લગભગ 457 જેટલા બાંગ્લાદેશીઓ છે શંકાસ્પદ, તેમની અટકાયત કરવામાં આવી છે. વધુ જાણકારી અત્યારે શું મળી રહી છે આ વિશે? બિલકુલ પ્રીતિ, જે પ્રકારે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં જે આતંકવાદી જે હુમલાની ઘટના બની અને ત્યારબાદ ગુજરાત જે છે તે હાઈ એલર્ટ મોડ પર છે અને અમદાવાદ પોલીસ દ્વારા પણ ગઈકાલે રાત્રે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. હું સીધા દ્રશ્ય પહેલાં આપને બતાવવાનો પ્રયાસ કરીશ. હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે જે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદના મણિનગર વિસ્તારમાં, ચંડોળા તળાવ વિસ્તારમાં, કે જ્યાં ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરીને જે બાંગ્લાદેશી નાગરિકો રહી રહ્યા હોય છે અને તેને લઈને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને તેમાં 457 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો જે છે તેની અટકાયત કરવામાં આવી છે અને તમામને જે છે પહેલા ફૂટબોલ ગ્રાઉન્ડ, મણિનગરનું જે ફૂટબોલ ગ્રાઉન્ડ છે ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી તેઓને જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને હાલ જે છે તે ક્રાઇમ બ્રાન્ચ જે છે આ સમગ્ર મામલે તપાસ કરશે કે આ જે તમામ 457 જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે જે શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો છે અને તેઓની પાસેથી જે પણ પુરાવાઓ જે છે તેઓના આધાર પુરાવાઓ જે છે કે ભારતની નાગરિકતાના જે પુરાવાઓ છે કે કેમ તે તપાસ કરવામાં આવશે. તેઓના આધાર પુરાવાઓની તપાસ થશે અને જો તેઓની પાસે જે ડોક્યુમેન્ટ, જે દસ્તાવેજી પુરાવાઓ ખોટા હશે તો તેની પણ તપાસ કરવામાં આવશે. જે ખોટા દસ્તાવેજો તેઓએ ઊભા કર્યા છે તો તે કયા લોકોને મદદથી એ કર્યા છે તેની પણ તપાસ કરવામાં આવશે. એટલે કે હાલ 457 જેટલા નાગરિકો જે છે કે તેઓને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને હવે પોલીસે સમગ્ર તેમની જે અહીંયા ઘૂસણખોરી કરીને આવ્યા છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે અને તેમની નાગરિકતાની કાયદેસરતા છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે. જી પ્રીતિ. સંજય, અત્યારે લગભગ જે તપાસ કરવામાં આવી રહી છે તેમની પૂછપરછ કરાશે, આધાર પુરાવા ચેક કરવામાં આવશે અને સાથે જ એ પણ ચેક કરાઈ રહ્યું છે કે તમામ લોકો બાંગ્લાદેશના છે કે પછી કોઈ અન્ય દેશના છે. જો કોઈ પ્રકારની ખામી જોવા મળશે કે જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ તેમાં ઝડપાશે તો કાર્યવાહી કેવા પ્રકારની કરવામાં આવશે આમાં? પ્રીતિ, જે છે હાલ આ તમામ 457 જેટલા લોકોને જે છે તે પકડવામાં આવે છે. ફરી એકવાર હું એ દ્રશ્ય આપને બતાવીશ. અને ગઈકાલ રાતથી આ કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. એક વર્ષ અગાઉ પણ 127 જેટલા બાંગ્લાદેશી નાગરિકો જે છે તેઓની અટકાયત કરવામાં આવી હતી અને આજે 457 જેટલા નાગરિકોને જે પકડવામાં આવે છે તેઓની કાયદેસર અહીંયા જે તેઓના જે આધાર પુરાવાઓ છે કે તે તપાસ કરવામાં આવશે અને જો તેઓના આધાર પુરાવાઓ નહીં હોય તેઓની પાસે તો તેને લઈને એ તપાસ પૂર્ણ થયા બાદ કેન્દ્ર સરકારનો જે મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ જે છે તેઓના જાણ કરવામાં આવશે કે આ વિગતો, તમામ માહિતી જે આ તમામ લોકોની જે પૂછપરછ કરીને જે એકત્રિત કરવામાં આવશે ને ત્યાં જાણ કરવામાં આવશે અને તેઓના આદેશ બાદ આ જે ગેરકાયદેસર રીતે તેઓની ઘૂસણખોરી અને તેઓની ગેરકાયદેસર રીતે અહીંયા રહેવાની જે પ્રક્રિયા હશે તો તેઓને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. તે તમામ વિગતો જે છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ તરફથી જે મળેલી છે અને હાલ તો આ જે તમામ 457 જેટલા નાગરિકોને જે અટક કરવામાં આવી છે તેઓની તપાસ હાલ કરવામાં આવી રહી છે. જી સંજય, જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે આ તમામ લોકો શું પુરુષો છે કે મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થયો છે આમાં? જે પ્રકારે પ્રીતિ, જે ગઈકાલે રાત્રે 3 વાગ્યાથી કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપરાંત એસઓજી ક્રાઇમ છે અને પોલીસના અલગ અલગ વિભાગના અધિકારીઓ પણ આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને જે ચંડોળા તળાવ આસપાસના વિસ્તારો જે છે કે ત્યાં કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. એવી પણ વિગત જાણવા મળી રહી છે કે કેટલાક જે છે આ નાગરિકો જે છે પુરુષો અત્યારે જે છે તે પકડ્યા છે તે 457 છે અને તેવી જ રીતે કેટલીક મહિલાઓ જે છે તેઓની અટક કરવામાં આવી છે અને તેઓને એસઓજી ક્રાઇમ લઈ જવામાં આવ્યા છે અને ત્યાં પણ તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને અહીંયા પણ આજે અત્યારે જે પુરુષો જે અટક કરવામાં આવી છે 457 જેટલા તેઓને પણ આધાર પુરાવાઓ સાથે તેઓને લાવવામાં આવ્યા છે અને તેઓના જે આધાર પુરાવાઓ છે તેની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ જે છે આગળની પ્રક્રિયા જે છે તે હાથ ધરાશે. જી સંજય, માહિતી લેતા રહીશું. હાલ આભાર આપનું જાણકારી આપવા માટે. તો આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં. સુરત પોલીસનું સૌથી મોટું ઓપરેશન. શહેરમાંથી 100 થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે. સુરત શહેર ડીસીપી અને એસઓજીની આ કાર્યવાહી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ કર્યું છે.
બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા. પોલીસે મહિલા સહિત પુરુષ બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. આ કાર્યવાહી અંગે જેસીપી ક્રાઇમ રાઘવેન્દ્ર સ્વત્સનું આ નિવેદન સામે આવ્યું છે. સુરતમાં ગેરકાયદે વસતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ તમામ બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે. હજુ પણ જે કોઈ પણ બાંગ્લાદેશીઓ ગેરકાયદે સુરતમાં વસવાટ કરતા હશે તેવા બાંગ્લાદેશીઓને શોધીને કાર્યવાહી કરવામાં આવશે. તો રાજ્યભરમાં જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, આતંકી હુમલા બાદ ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે. તેમાં બે દ્રશ્યો આપ જોઈ શકો છો. પહેલા દ્રશ્યો છે અમદાવાદના, કે જેમાં 457 જેટલા ઘૂસણખોરો છે તેમની અટકાયત કરવામાં આવી છે. આ તમામ લોકોની પૂછપરછ કરવામાં આવશે અને સાથે જ તેમના જે ડોક્યુમેન્ટ્સ છે, આધાર પુરાવા છે તે તપાસવામાં આવશે. બીજા દ્રશ્ય આપ જોઈ રહ્યા છો સુરતના, તેમાં પણ 100 થી પણ વધુ જે બાંગ્લાદેશીઓ છે તેમની અટકાયત કરવામાં આવી છે અને સાથે જ બોગસ ડોક્યુમેન્ટના આધારે જે લોકો રહેતા હતા તે તમામ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં થયેલા હુમલામાં 27 લોકો કરતાં વધુના મોતને બાદ દેશભરમાં જે પ્રકારે કહી શકાય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરત પોલીસે મોટું એક ઓપરેશન ગઈકાલે રાત્રે શરૂ કર્યું હતું. ખાસ કરીને દ્રશ્ય જોઈ શકાય છે કે સુરતના એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં એક સર્ચ ઓપરેશન કરી ગેરકાયદેસર ભારતમાં રહેતા હોય તેવા 100 કરતાં વધુ લોકોને અટકાયતમાં લીધા છે. તમામ લોકો છે જે છેલ્લા કેટલાક લાંબા સમયથી સુરતમાં ગેરકાયદેસર બાંગ્લાદેશથી આવી વસેલા હતા. કેટલાક લોકો બોગસ ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ બનાવીને અહીંયા રહેતા હતા. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે, સુરત ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે તમામ લોકોને એક જગ્યા પર એકત્ર કર્યા છે. કહી શકાય કે 100 કરતાં વધુ લોકોને લાવવામાં આવ્યા છે અને જે દ્રશ્ય છે તે જોઈ શકાય છે કે 1 2 નહીં પણ 4 જેટલી ગાડી છે. આ તમામ ગાડીઓને ભરી અને તેઓને સુરતના રિંગ રોડ વિસ્તારમાં લાવવામાં આવ્યા છે. તમામ લોકોને સુરત પોલીસના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે મોટા પ્રમાણમાં જે પ્રકારે કહી શકાય કે બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર ભારતમાં વસતા, એટલે કે જમ્મુ કાશ્મીરના હુમલા બાદ ભારતમાં ગેરકાયદેસર રહેતા લોકોની હકાલપટ્ટી શરૂ થઈ છે. તેમાં બાંગ્લાદેશીઓ એકલ દોકલ પકડાતા હતા, પણ હવે જ્યારે મોટી સંખ્યામાં તમામ બાંગ્લાદેશીઓ પકડાયા છે ત્યારે તેમને સુરતના કોમ્યુનિટી હોલ ખાતે લઈ જવામાં આવશે અને ત્યારબાદ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વાત છે કે સુરત એસઓજી અને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા જે પ્રકારે આ કામગીરી કરવામાં આવેલી છે, પોલીસની 2 મોટી બસમાં તમામ લોકોની ધરપકડ કરવામાં આવી છે. કહી શકાય કે આ તમામ લોકો જે છે એમાં મોટા પ્રમાણમાં મહિલાઓનો સમાવેશ પણ થાય છે, કારણ કે છેલ્લા લાંબા સમયથી આ લોકો ગેરકાયદેસર રીતે બોર્ડર ક્રોસ કરી ભારતમાં આવીને રહેતા હતા અને જે પ્રકારે ભારતમાં રહેતા હતા ડોક્યુમેન્ટ ખોટા બનાવતા હતા, આધાર કાર્ડ અને પાન કાર્ડ જેવી વસ્તુઓ ખોટી બનાવી તેઓ ભારતના નાગરિક બનતા હતા. ત્યારે આવા બાંગ્લાદેશીઓને ઝડપી પાડી તેમને તેમના દેશ મોકલવાની કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે. એટલે કે સરકારે ભલે પાકિસ્તાનીઓને ભારત છોડવાનો આદેશ આપ્યો હોય, પણ કહી શકાય કે બાંગ્લાદેશના 100 કરતાં વધુ લોકોને એક જ દિવસ એક જ રાતે મોટું સર્ચ ઓપરેશન કરી ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અને હવે વાત આતંકીઓનો થશે હિસાબ. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પહેલગામ આતંકી હુમલાની નિંદા કરીને નિવેદન જાહેર કર્યું છે અને કહ્યું છે કે આ હુમલામાં જવાબદાર અને મદદ કરનારા તમામ લોકોને જવાબદાર ઠેરવવા અને કાયદાના કઠેડામાં લાવવાની જરૂર છે. પહેલગામ હુમલા પર યુએનએસસી પ્રમુખ જેરોમ બોનાફોન્ટે આ નિવેદન જાહેર કર્યું છે. સુરક્ષા પરિષદના સભ્યોએ 22 એપ્રિલના રોજ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની સખત નિંદા કરી છે. સુરક્ષા પરિષદના સભ્યોએ પીડિતોના પરિવારો અને ભારત સરકાર અને નેપાળ સરકાર પ્રત્યે ઊંડી સહાનુભૂતિ અને સંવેદના વ્યક્ત કરી છે. ઘાયલોને ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થ થવાની શુભેચ્છા. આતંકવાદ તેના તમામ સ્વરૂપોમાં આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે સૌથી ગંભીર ખતરાઓમાંથી એક છે. સુરક્ષા પરિષદના સભ્યોએ આતંકવાદના આ નિંદનીય કૃત્યના ગુનેગારો, આયોજકો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા અને તેમને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની ઘટનાને સમગ્ર દુનિયાએ વખોડી છે, ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ ઘટનાને વખોડી અને કહ્યું કે હું ભારત અને પાકિસ્તાનની ખૂબ નજીક છું. બંને વચ્ચે કાશ્મીરમાં 1000 વર્ષથી લડાઈ ચાલી રહી છે. કદાચ તેનાથી પણ વધુ લાંબો સમય આ આતંકવાદી હુમલો ખરાબ હતો. તે સરહદ પર 1500 વર્ષથી તણાવ ચાલી રહ્યો છે, પરંતુ હું બંને નેતાઓને ઓળખું છું. મને ખાતરી છે કે બંને દેશો તેનો ઉકેલ લાવશે. પાકિસ્તાન અને ભારત વચ્ચે ખૂબ તણાવ છે, જે હંમેશા રહ્યો છે. I'm very close to India and I'm very close to Pakistan, as you know. And they've had that fight for 1,000 years in Kashmir. Kashmir has been going on for 1,000 years, probably longer than that. And it's a bad one yesterday, though. It was a bad one. Over 30 people. Are you concerned that there's now tensions on the border between them? Are you concerned that how are you continue about that? Well, there have been tensions on that border for 1,500 years. So, you know, the same as it's been. But they'll get it figured out one way or the other. I'm sure that I know both leaders. There's great tension between Pakistan and India, but there always has been. હાલમાં ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકોને તેમની સુધારેલી વિઝા સમાપ્તિ તારીખ પહેલા દેશ છોડી દેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિક છે. શોર્ટ ટર્મવાળા અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1, લોંગ ટર્મવાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક મળી આવ્યા છે. સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મવાળા છે. ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાનીઓને પરત મોકલ્યા છે. પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે. શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા. आज सुबह ही सभी जिले इकाइयों पे ये निर्देश दिए गए हैं कि जो कोई पाकिस्तानी अपने अपने डिस्ट्रिक्ट्स में है वो सभी लोगों को केंद्र सरकार ने जो समय सीमा जो तय की है उससे पहले देश छोड़ने के लिए सूचना दी जाए. જમ્મુ કાશ્મીરમાં થયેલ હુમલા બાદ ઘણા લોકો શ્રીનગરમાં ફસાઈ ચૂક્યા હતા, જેમને હેમખેમ વતન પરત પહોંચાડવામાં આવ્યા છે. શ્રીનગરમાં ફસાયેલ પરિવાર રાજકોટ જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી પોતાના ઘરે પહોંચ્યો. રાજકોટના નીરવ આચાર્ય તેમના પત્ની તેમજ બાળકો સાથે જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા, જ્યાં આતંકી હુમલો થયા બાદ તે ફસાઈ ગયા હતા. જેથી નીરવ આચાર્યએ સહાય માટે ગુજરાત ટુરિઝમનો સંપર્ક કર્યો હતો, જેથી ગુજરાત સરકાર રાજકોટ વહીવટીતંત્ર તેમની મદદે આવ્યું અને તેમને શ્રીનગરથી અમદાવાદ સુધી ફ્લાઇટ અને અમદાવાદથી રાજકોટ સુધી ગાડીની વ્યવસ્થા થકી તેમના ઘર સુધી પહોંચાડ્યા હતા. આવી વિકટ સ્થિતિમાં મદદ કરવા માટે નીરવભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહમંત્રી અમિત શાહ તેમજ રાજકોટ વહીવટીતંત્રનો આભાર વ્યક્ત કર્યો. જે રિટર્ન જર્નીનો આખું જે બી પ્રબંધ કરવામાં આવ્યો, વ્યવસ્થા કરવામાં આવી, જેના માટે થઈને અમે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી અને રાજકોટના કલેક્ટર સાહેબ શ્રી પ્રભુભાઈ જોશીનો ખરા દિલથી એમને અમે આભાર માનીએ છીએ અને વી આર હાઈલી રિસ્પેક્ટફુલ ટુ હિમ. પહેલગામ આતંકી હુમલાને લઈને બોટાદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. સંતો મહંતો સહિત મોટી સંખ્યામાં શહેરના નાગરિકોએ ઉપસ્થિત રહીને હુમલામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપી. આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોની નિર્મમ હત્યાને લઈને દુઃખ સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો. વિરોધ પ્રદર્શિત કરી આતંકીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સરકારને માંગ કરી. અને એક આક્રોશ પણ છે કે આવું એક સમાજ માટે, એક હિન્દુ સમાજ માટે આવું કૃત્ય ક્યારેય થવું ન જોઈએ. પરમાત્મા પણ એને ક્યારેય માફ નહીં કરે. આ રાષ્ટ્ર દ્વારા એક જ કહેવામાં આવે છે કે હવે આનો પ્રતિકાર થવો જોઈએ. સર્જિકલ સ્ટ્રાઇક તો